રાજકોટમાં મિલકત પોતાના નામે કરાવવા માટે પુત્રવધુ અને બે પૌત્રીઓએ આચરેલા કારસ્તાનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મિલકતમાં ભાગ પચાવી પાડવાના ઈરાદે વડીલ સાસુ સસરાને હિંચકેથી પાડી દેવા, રસોડામાં તેલ ઢોળી લપસાવી દેવા અને ગેસની લાઈન તોડી ઘર ઉડાવી દેવાની ધમકીઓ આપવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। પીડિત દાદી પુષ્પાબેન જોશીએ આક્ષેપ કર્યો છે કે પુત્રવધુ કિન્નરીબેન તેમજ પોત્રીઓ પછી પણ ભવ્યા અને મરી જાય તો પ્રોપર્ટી હડપાઈ જાય તેવા હોનારતભર્યા કાવતરા આચરતી હતી। આ ત્રાસથી કંટાળી અને પુષ્પાબેન તાલુકા પોલીસ સ્ટેશનમાં કાનૂની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। 2024 માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો, ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની બે દીકરીઓ છે, એ બે અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે। એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે, ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય, અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ, અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ। પણ હવે એ પછી બધું એવું કર્યું, પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી। અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ। કોઈના એ બે છોકરીઓ ને એની માં સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી, પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે। કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે, મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે, એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે, હું બધું કોર્ટમાં રજૂ કરીશ। હા, વધારે પ્રોપર્ટી છે સમજી ગયા, એના હાટું આમાં ધમાલ કરે। રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે। પુત્રવધુ અને જે પોત્રી છે તેઓ દાદા દાદીને હેરાન કરે છે, કઈ રીતની હેરાનગતિ છે અને કઈ રીતે ધમકાવે છે। દાદાનો મોટો પુત્ર જે 2024ની માર્ચમાં એક્સપાયર થઈ ગયા હતા અને એના નેક્સ્ટ મંથથી એપ્રિલ મહિનાથી જે પુત્રવધી અને એમની બે દીકરીઓ છે એ દાદાને વારંવાર મેન્ટલી ટોર્ચર કરતા હતા। આ કિસ્સો અંદરો અંદર ચાલતો હતો અને ડિસેમ્બર 2024થી જે આ સામે આવ્યો, દાદાએ ડોમેસ્ટિક વાયલન્સનું પોલીસમાં 3 વાર અરજી કરી અને પોલીસે 3 વાર 4 વાર અહીંયા ઘરે આવીને સમજાવવાની ટ્રાય કરી। આ જ કિસ્સો છેલ્લા 2 વર્ષથી ચાલે છે અને હમણાં રિસન્ટલી જો નાના કિસ્સાને ભૂલીને વાત કરું તો રિસન્ટલી હમણાં 20 તારીખ પછી જે એમની પુત્રીઓ એક સાસરે અમદાવાદ છે જે મેરેજ કરી લીધા છે, પણ અમને એકચ્યુઅલી ઓફિશિયલી કોઈ ખબર જ નથી। તમે દાદાના શું થાવ અને હેરાન કરવાનું કારણ શું? હું દાદાને એકચ્યુઅલી જમાઈ થાઉં છું, જે અમદાવાદ રહું છું, અને હેરાન કરવાનું કારણ દાદાની એકચ્યુઅલી પ્રોપર્ટી છે જે વારંવાર એમ કહે છે કે અમને પ્રોપર્ટી આપી દો। આ સમાધાન માટે અમે એમને ઘણીવાર એવું કીધું છે કે અમારું એક બીજું ઘર જે છે એ ઘર ત્યાં તમને શિફ્ટ કરી દઈ અને આ જ્યાં બી સમાધાનનું ક્લિયરન્સ આવશે કોર્ટમાંથી કે સામાન બેસીને આપણે સમાધાન થાય ત્યારે અમે તમને વ્યવસ્થા કરી આપશું, પણ એ હાથે કરીને ઘરની બહાર બી એને અમે વ્યવસ્થા કરી આપવા છતાં બી નથી જતા અને ઉપર રહીને અમારી ગેરહાજરીમાં જ્યારે મમ્મી અને પપ્પા એકલા હોય છે ત્યારે આને વારંવાર અને હમણાં છેલ્લા 10 દિવસથી તો મારવાની ધમકી આપે છે। અને મને મોટે હિંચકા ખાવા એટલે દાદાની બેલેન્સ નહીં રહે, એક બે વાર તો અહીંયા પડી ગયા, એ પાછા 2-3 વાર એને ફ્રેક્ચર આવ્યું તો હાથમાં, બધું થયું હતું ભાઈ। આ બધું કરવા પાછળનું કારણ શું? આ પ્રોપર્ટી આપી દો બસ, બીજી કાંઈ વાત જ નહીં। બીક લાગે છે એકલું રહેવામાં? હા, બીક લાગે ને, મારી દીકરીને બોલાવું છું હાલતા, એ અમદાવાદ છે સાસરે, પણ તો એને દીકરી જમાઈને બોલાવું છું કે ભાઈ અહીંયા તમે આવો। અને અમે બધી છે ને જો ડોમેસ્ટિક આપણે કર્યું છે, શું કહેવાય, કેસ કર્યો છે, પછી અદાલતમાં ગયા, પછી લોક અદાલતમાં ગયા, પછી અહીં ઘરે એટલી મારા જમાઈએ સમજાવવાની કોશિશ કરી, પણ એકેય વસ્તુ માનવા તૈયાર નથી। ચોક્કસ આ હતા ફરિયાદી પુષ્પાબેન કે જેઓ સ્પષ્ટ શબ્દમાં સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જમીન માટે જે પુત્રવધુ છે અને બે પોત્રી છે તેમને હેરાન કરે છે। ઘરે જ્યારે એકલા હોય ત્યારે ગૃહમાં કે જે કિચન છે તેમાં પાણી ઢોરવામાં આવે છે, તેમને પાડવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવે છે, અને તેમના જે પતિ છે એટલે કે પુત્રવધુ અને જે પોત્રી છે તેના જે દાદા છે તેને પણ હિંચકામાંથી પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે। મુખ્ય કારણ છે તે માત્ર ને માત્ર હિસ્સો છે અને જમીનમાં ભાગ આપવા માટેનું જે આ કારણભૂત બન્યું છે, તેના સમગ્ર મામલે તાલુકામાં પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।